તો અમદાવાદ શહેરની વાત હતી, ગામડાઓની વાત તો કરી નથી આપણે। બોટાદમાં પણ એ સ્થિતિ છે। બોટાદ જિલ્લો નાનો પણ છે પણ મહત્વપૂર્ણ જિલ્લો છે। આ જિલ્લામાં રોડની સમસ્યા કોઈ સમાધાન આવતું નથી। જિલ્લાના વડુમથક બોટાદને જોડાતા ગ્રામ્ય વિસ્તારના રોડ સાવ ખખડી ગયા છે। ઠેર ઠેર ખાડાઓ, તૂટેલા રોડથી પ્રજા પરેશાન છે। ત્યારે બોટાદમાં કેમ રસ્તાઓ બનતા નથી? પ્રજાની કમર તો તૂટી રહી છે। શારીરિક મુશ્કેલીઓ તો છે પણ આર્થિક મુશ્કેલીઓ પણ થઈ રહી છે। શું થઈ રહ્યું છે આવું જોઈએ, જાણીએ, સમજીએ। નાના જિલ્લા કે ગ્રામ્ય વિસ્તારના વિકાસ સામે ગાંધીનગર નજર પડતી હોય તેમ લાગતું નથી। જુઓ આ રોડ, ખખડી ગયેલા આ રોડમાં રોજ વાહન ચાલકો જીવના જોખમે પસાર થાય છે। પોતાના વાહનો ખરાબ કરે છે અને વાહન ચાલકો પોતાની કમર તોડાવે છે। વિકાસની વંજાર અહીં પહોંચતી દેખાતી નથી। રસ્તાની આપણે નાગલ પરના દરવાજેથી તે ઢાંકણિયા ધોકણિયા ત્યાં સુધી હાવ ખરાબ છે। એટલે મારે સરકાર પાસે એક જ માંગ છે કે જેમ બને એમ વહેલા રસ્તો આ જલ્દી સારો ખરાબ છે। ખરાબ એટલે કે ટુ વ્હીલ પડી જાય, લિપ સ્લીપ થઈ જાય। આજથી 2-3 દી પહેલા એક છકડો હલવાણો હતો, એ કારણે ટ્રાફિક પણ બહુ થઈ હતી। બોટાદ શહેરને જોડતા ઢાંકણિયા, તુરખા, નાગલપર સહિતના ગામોના મુખ્ય રસ્તાઓની હાલત ખરાબ છે અને આ સમસ્યા આજકાલની નહીં પરંતુ છેલ્લા 2 વર્ષથી છે। અનેક રજૂઆતો અને અરજીઓ દરેક જગ્યાએ ગ્રામજનોએ કરી છે પરંતુ પરિણામ શૂન્ય જ આવી રહ્યું છે। રોડની આ વિસ્માર હાલત રોજ અકસ્માતોને આમંત્રણ આપી રહી છે। 2 વર્ષથી રસ્તો ખરાબ છે। કેવા પ્રકારનો ખરાબ છે? કેવા ખાડા છે? બહુ મોટા ખાડા છે। અત્યારે થોડો સારો છે, અત્યારે પણ સમાવ વખતે તો બહુ ખરાબ રસ્તો હતો, બહુ ખરાબ હાલતમાં હતો રસ્તો। શું કરવું જોઈએ? શું માંગ છે? રસ્તો સારો કરવા માંગ છે અમારે, બીજું કોઈ માંગ છે નહીં। ગુજરાતના મુખ્યમંત્રી એવું કે તમે ખાડા બૂરો, તો આવડા બોટાદને કોઈ જનતા માટે કોઈ ખાડા બૂરતા નથી। કેવા ખાડા છે? ખાડા તમે જોવો તો 10-20 ઇંચના ખાડા છે, 1-2-5 ફૂટના આમ પગતા ખાડા છે, પણ ક્યારે ધોઈ નાખવામાં નથી આવતી। માટે માંગ કે ભાઈ આ રોડ રસ્તા સારા થાય તો પબ્લિકને કોઈ તકલીફ ન પડે અને પબ્લિક માટે સારું છે અને જનતાના ટેક્સમાંથી ને દા કરવાનું, કોઈને ઘરના પૈસા કરવાનું છે નહીં। આપણી એવી સરકારને વિનંતી છે। એવા કેટલાક વિસ્તાર છે કે જ્યાં રોડનું તો નામો નિશાન નથી, માત્ર ધૂળની ડમરીઓ જ ઉડે છે। રોડ તૂટી ગયા છે જેના કારણે ચોમાસામાં તો રોડ પરથી પસાર થવું વધારે જોખમી બની જાય છે, કારણ કે ખાડામાં પાણી ભરાઈ જતા જ એ ખ્યાલ રહેતો નથી કે ખાડો કેટલો ઊંડો છે। ખાડા બહુ ઊંડા પડી ગયા, ઢીસણ હમાણા ખાડા છે। નાનો વાહન વાળા તો પલટી જ ખાય છે। અહીંયા જો 2-3 ખાડા હતા, અત્યારે કોઈ કે ધૂળ ને એવું નાખ્યું છે, કોઈ નકર તો કઈ હતું, રસ્તો બનાવવો પડે। લોકોની માંગ છે કે વિકાસમાં સારા રોડ કરી આપો। ગાંધીનગરની નજર હવે બોટાદ પર પડે તો સારું છે। બોટાદની જનતાને સારા રોડની સુવિધા ક્યારે મળશે? રઘુવીર મકવાણા, ઝી મીડિયા, બોટાદ।